હલો મિત્રો, ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમે જવાના છીએ ઊંચા કોટડા ટાઉનમાંના દર્શન કરવા, અને રણજીત મને લેવા આવે છે. આજે અમે બંને સાથે જવાના છીએ ઊંચા કોટડા. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ અડધે, અને રણજીતભાઈ પણ આવી ગયા છે, અને અમે જઈએ છીએ કોટડા. નદીના કાંઠે ઉભા રહી ગયા છે. એક નાનો તો બ્રેક લીધો છે. તો અહીંયા મસ્ત પોરો ખાવા ઉભા રહી ગયા છે. નાનો તો બ્રેક લીધો, અને અહીંયા સોડા બોડા પીવું. તો અહીંયા મસ્ત સાયો છે. અહીંયા બેઠા બેઠા પી લઈ. પાંદડા માથે બેસી એટલે થોડોક કપડા ઓછા બગડે. તો ભાઈ અમારી સોડા છે તૈયાર, અને હવે અમે પી લઈ સોડા. તળાજા થોડુંક આખું છે. કેટલા કિલોમીટર છે? 3 કિલોમીટર છે હજી. તો હવે અમે સોડા બોડા પી લીધી છે, અને હજી કોટડા ઘણું આખું છે. તળાજા બાકી છે, ને વાગી ગયો છે 12:30. તો મળીએ પછી. તો અમે પહોંચી ગયા છીએ કોટડા, અને વાગી ગયા છે 2. હવે જાઉં મંદિરે દર્શન કરવા, ને પછી જાઉં ઓલપા દરિયા. તો આ છે કોટડાની બજાર. અમે દર્શન બર્શન કરી લીધા છે, અને ગયા છીએ બહાર. અને અહીંયા ફોટો કેમેરાની બનાવી હતી, એટલે કે ફોટો બોટો કે વિડીયો ઉતાર્યો નથી. તો ભાઈ અમે નાસ્તા હાટો લીધી છે. ફાફડી પાર્સલ કરાવી છે, અને દરિયા કાંઠે જઈને ખાવાની છે. તો હવે અમે ડોડા બોડા લઈને આવ્યા છીએ. બોટલ લેતો આવજે, હું જાઉં છું. ડોડા બોડા લઈને આવ્યા છીએ. તો ભાઈ મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ. હવે અહીંયા ફાફડી અને ડોડાની એવું લેવા છીએ. તો મસ્ત નાસ્તો કરી લેવી. આ છે ફાફડી, આ છે ડોડા, આ છે રણજીતરાય, અને આ છે મીંદડી. તો ભાઈ અમે નાસ્તો કરીએ છીએ, અને આ બાગડ બિલ્લો થતો નથી અહીંથી, અને ગાંઠિયા ખાતોય નથી. મૈયા બોલ. તો અમે ભાઈ નાસ્તો કરી લીધો છે મેં અને રણજીતે, અને મીંદડીને ભાઈ ડોડો ખવડાવ્યો છે. મીંદડીને ડોડો ખાવાની મજા આવી ગઈ છે, અને હવે નાસ્તો કરી લીધો છે, ને હવે જઈએ આમ દરિયા બાજુ. તો અમે આવી ગયા છીએ દરિયા કાંઠે. સરસ મજાનો ઠંડો પવન આવે છે. તો રણજીત અહીં બ્લોગ બનાવે છે, અને હું અહીં પણ બનાવું છું. અને આ છે મંદિર. અને પાણી બહુ આઘું છે. પાણી આવે 4-5 વાગે. તો ભાઈ આ ગાડીના છે 200 રૂપિયા ભાવ. હવે એના 200 દેવાય કે ન દેવાય. તો અમે આવ્યા છીએ દરિયામાં, અને સરસ મજાનું વાતાવરણ છે, અને પાણી છે બહુ આઘું. આ છે હાંડિયો. તો મસ્ત નજારો છે. તો ભાઈ આમાં બધે ખાધેડ છે. બે વાર ખોતી ગયો. થોડા બગડ્યા થોડા
પણ બહુ વાંધો નથી આવ્યો. પછી ભાઈ અમારે સમય રહે તો ગોપનાથ જવાનું છે મસ્તરામ તરફ. હું વ્લોગ ઉતારતો ખાદડમાં ગળી ગયો તો હમણાં બીજી વાર ગળી થાય તો બીજી વાર રહી ગયો. તો ભાઈ માંડ ખાદડ ટેપીને આવ્યા છીએ અને રણજીતભાઈ આપણે હાલાવે ધીમે ધીમે બીતા હાલાવે પાછા ખાદડમાં ન ગળી જાય એમ. અને પાણી હજી આખું છે, હજી પૂરું આવ્યું નથી. હજી ઠેઠ 5 વાગે ઠેઠ પાણી આવશે ઓરું. એવું કરશે છે તો પછી ઝીણી લાટમાં ચલ્યું છે. તો ભાઈ અહીંયા એક જોરદાર આગ લાગી છે, શેની લાગી ખબર નહીં. અને બાકી જોવો આપણે દરિયો અને આપણે રણજીતરાય ગોતે છે કંઈક. ઓહો કડા નીકળે. તો અમે દરિયામાં જઈને પાછા આવી આવ્યા છીએ અને જઈએ છીએ પાછા. ગોપનાથ જવાનો વિચાર છે પણ પાકું ફાઇનલ નથી જવું કે ન જવું, બહુ નક્કી નથી જે વિચાર્યું છે. તો અમે આવી ગયા છીએ દરિયામાંથી ઉપર પાછા અને હવે જવાનું છે ગોપનાથ. જવું છે ને ગોપનાથ હા જઈએ હાલો. તો હવે જઈએ ગોપનાથ અને પછી ત્યાં જઈને મળવી. હવે તો ભાઈ હવે આટા મારીને થાકી ગયા છીએ. હવે ધીમે ધીમે નીકળીશું અહીંથી. તો હવે અમે પહોંચી ગયા છીએ મસ્તરામ તારા અને રસ્તો બહુ ખરાબ છે ભાઈ. એક નાકું તૂટી ગયું. એક કામ કર્યા કીટમાં નાખી દી. માત્ર છે તો લે તૂટી ગયું. ના છે બેલાની ખાણ. લોકેશન 1 નંબર છે. અહીંયા તો ભરેલું છે. આ પછી દરિયામાં નીકળતું છે. આ દરિયામાં નીકળતું છે અને ઓલ પાસે દરિયો અને કંઈક થોડુંક મોટું ધોઈ નાખ્યું અહીંયા પછી જઈએ આગળ. તો હવે અમે મોટું ધોઈ નાખ્યું છે અને મસ્ત ફ્રેશ થઈ જશે. હવે હું હેઠે અને પાણી પીધું. થોડાક સિંગ ભજીયા લઈ લીધા છે નાસ્તો. સિંગ ભજીયા મારા ફેવરેટ છે, તીખા. અને થોડુંક કીટમાં નાસ્તો છે એટલે નાસ્તો લઈને પછી મસ્ત દરિયામાં હેઠે નાસ્તો કરીએ. તો અમે પહોંચી ગયા છીએ અને આ રસ્તો આવવાનો છે અને આ ગાડી પાર્કિંગનું આ બધું છે અને અહીંથી હેઠે જવાનું. તો આવડો મંદિર છે અને અહીંથી એકદમ દરિયાનો નજારો આવે. તો ભાઈ 1 નંબર નજારો છે. તો અમે આવી ગયા છીએ નીચે અને આ છે ઉપરથી અહીં જ્યાં અમે હમણાં હતા અને અહીંથી આવી ગયા નીચે. 1 નંબર નજારો તમે. અને ઓલપા થોડાક માણસો નાય છે ને મસ્ત સાયો છે. અને ઓલી સાઈડ ઓલા પ્રી વેડિંગ કરે છે. એનું પ્રી વેડિંગ પૂરું થાય તો અમે ઓલી પર નાસ્તો કરવા જઈએ. કારણ છે ઓલે પણ ત્યાં નાસ્તો કરવાનો જોરદાર છે. હા અહીંયા જમાવી દી. લોકેશન કંઈ ઘટે એવું નથી. કાંઈ ઘટે નહીં. એવું લોકેશન 1 નંબર.
તો ભાઈ આ લોકેશન મસ્ત જોરદાર છે, છાંયો છે અને અહીંયા બે નાસ્તો કરશું. તો અહીંયા નાસ્તો કરી લઈએ અમે મસ્ત. પથ્થર છે જોરદાર. લોકેશન જોઈ દો તમે. અહીંયા બેસીને નાસ્તો કરવાનો છે અમારે. અને આ જગ્યા નાહવામાં અને ફરવામાં ફોટામાં બે રીતે જોરદાર છે. તો આ છે સિંગ ભજીયા અને આ છે વેફર ફ્રેન્ચીસ ને મોળી. પૂરું. તો ભાઈ સરસ મજાનો નાસ્તો કરી લઈએ, નજારાની મજા લેતા લેતા. તો આ મોળી વેફર છે, બે બટકા છે મોઢું મીઠું કરવા. આ મોળી છે ઓલી ક્રન્ચીસ અને આ બે સિંગ ભજીયા અમારા ફેવરેટ છે. તો અમારે ભાઈ કાંઈક નાસ્તો અમારો આવો છે. આ છે પાણીની બોટલ. ચાલો ઘર મોટા. તો ભાઈ મસ્ત નાસ્તો કરવાની મજા આવે છે. રણજીતભાઈ નાસ્તો કરી લીધો છે. તો ભાઈ અમે નાસ્તો બાસ્તો કરીને થઈ ગયા છીએ નવરા. નાસ્તો કરી લીધો છે અને હવે પડી ગયા છે 5 વાગી ગયા છે 6 અને હવે જાઉં ઘર બાજુ. તમે લોકેશન જોવો એકવાર અને પીડીએફ કરી દેજો. ગોપને જાઓ તો અહીંયા આવવાનું ભૂલતા નહીં, જોરદાર જગ્યા છે.